સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ ઉમેદવાર પર ભાજપ ઉમેદવારે જાહેરમાં પોલીસની હાજરીમાં કરેલા હુમલાને લઈને ભાજપના ઉમેદવાર સામે કાર્યવાહીની માંગ અને ન્યાય જોઈએ છે નારા સાથે કોંગ્રેસે રેલી આકારે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ પર વોર્ડ નંબર 18ના જ ભાજપના ઉમેદવાર દ્વારા હુમલો કરાયો હતો। ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ઉમેદવાર પર કરેલા હુમલાને લઈ કોંગ્રેસીઓ અને ખુમાનસિંહના સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપી ભાજપના ઉમેદવાર તથા કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી આકારે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરાલયે પહોંચી ન્યાય જોઈએ છેના નારા સાથે વિરોધ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। હું એડવોકેટ ગૌતમ નાથાણી, વોર્ડ નંબર 17। આજે પોલીસ કમિશનરે શું રજૂઆત માટે આવ્યા? આજે પોલીસ કમિશનરની અંદર અમારા જે કોંગ્રેસના જે સિપાહી છે એને જે એના ઉપર જે ઇલેક્શનના દિવસે જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ હિંસક હુમલાની અંદર એને પૂરતા પ્રમાણની અંદર ન્યાય મળે, ફૂલ પ્રમાણની અંદર ન્યાય મળે, અમે એની સાથે છીએ। અને આ લોકશાહીની અંદર આ લોકશાહીની જે વાતો થાય છે, લોકશાહીની અંદર જો આવા હિંસક હુમલા અવારનવાર થતા રહેશે તો આ લોકશાહી અમારે કઈ જગ્યાએ માનવાની છે? આને ફૂલ એ પ્રમાણની અંદર ન્યાય મળે, અમે એની સાથે છીએ। અને આગળના સમયની અંદર જો એના ઉપર કોઈ જે ગુનેગારો છે એના ઉપર જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આગળની રણનીતિ આગળ ધરી અને આગળ હજી અમે એનીથી ઉપર સુધી પહોંચશું। અમારે કોંગ્રેસના સૈનિક ખુમાનસિંહ પર જે ઇલેક્શનના રિઝલ્ટ દિવસે જે હિચકારો હુમલો કરવામાં આવ્યો, આ લોકોની જે ટાઈપની છબી છે એ છબી પ્રમાણે એ લોકોએ એમનું કામ કર્યું છે। અને અમારો જે ઇતિહાસ છે, ભવ્ય ઇતિહાસ મહાપુરુષોનો, એ ઇતિહાસ પ્રમાણે અમે શાંતિ રાખી અને ભારતના બંધારણને અમલ કરતા અમે કલેક્ટર અને કમિશનરશ્રીને રજૂઆત કરશું અને એમને રજૂઆત કરશું કે આવા હિચકારા હુમલા કરવાવાળા એક બી જણાને છોડવામાં ના આવે અને જો એક્શન લેવામાં નહીં આવશે તો પહેલાં તો અમે મહાત્મા ગાંધીના રસ્તે અહિંસક રીતે ચાલશું। પણ આ લોકો રખે ભૂલ દે કે અમારી પાસે સુભાષચંદ્ર બોઝ જેવા બી લીડરો છે જે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा કહે છે। સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બી લીડરો છે, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા છે અને જવાહરલાલ નહેરુ જેવા લીડરો બી છે। તો રખે નહીં મૂકતા, અમે શાંતિથી બેસી રહીશું, અમારો આંદોલન જલદ રીતે ચાલશે। વાત કરીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સ્લોગન સાથે આ સરકાર કામ કરે છે અને આને કઈ રીતે મૂલવો છે? હવે બધા લોકો જાણે છે કે કેટલો કાયદો ચાલે છે અને કેટલો ફાયદો છે। કાયદો કોના માટે છે અને ફાયદો કોના માટે છે આપ જાણો છો।